Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 8 અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો, આ યુનિટની અંદર આપણે સ્ટાર્ટિંગની અંદર જોયું હતું. 3 કેરેક્ટર મુખ્ય છે આ યુનિટની અંદર: શુભાંગી, દેવાંગી અને મિત્રા. શુભાંગી અને મિત્રા બોથ આર સિસ્ટર્સ, બંને બહેનો છે, જ્યારે દેવાંગી અને મિત્રા બંને ફ્રેન્ડ્સ છે. સૌપ્રથમ શુભાંગી છે, પક્ષીઓનો કલરવ અવાજ સાંભળી ખૂબ ખુશ થાય છે, પક્ષીને જોવે છે કે કેવી સરસ મજાની ચકલી છે, વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. દેવાંગી promptly corrects her, it's not a sparrow, it is a tailor bird. તે ચકલી નથી, તે સ્પેરો છે. ટેલર બર્ડ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. ગરજીડો નામનું પક્ષી છે એ ચકલીથી નાનું હોય છે. પક્ષીઓ વિશે ચર્ચા બંને કરતા હતા. પછી બર્ડ્સ ઓફ ઇન્ડિયા રિટન બાય સલીમ અલી નામના પુસ્તકની પણ વાત આવે છે, બરાબર છે. અને એના વિશે એમાં ટેલર બર્ડ જે હોય છે એના નેસ્ટનું ચિત્ર પણ શુભાંગીને દેખાડે છે. દેવાંગી છે એમનો રસનો વિષય છે, બરાબર. અને શુભાંગી છે આ બધું જાણવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવી ઇન્ફોર્મેશન છે અગત્યની મેળવેલી હતી કે પક્ષીઓ જે છે, ત્યાર પછીના પક્ષીને આપણે વાત કરી હતી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. એ ભારતીય ઉપખંડની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. પછી એમના સંપૂર્ણ શરીર પર હળવા ભૂખરા હળવા પીછા હોય છે અને એનું બેલી મતલબ કે પેટ જે છે એક ભૂખરા કલરનું હોય છે. તો ચાલો આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી શુભાંગી સાઈડ, યપ દીદી, વેર ડઝ ઇટ લીવ? અરે હા 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 દીદી, બરાબર. તે ક્યાં રહે છે? કોણ ભાઈ ક્યાં રહે છે? તો કે ઇન્ડિયન ગ્રે હોર્નબિલની ચર્ચા ચાલતી હતી. કોના કોના વચ્ચે? દેવાંગી અને શુભાંગી વચ્ચે. તો ઇન્ડિયન ગ્રે હોર્નબિલ નામનું પક્ષી ક્યાં રહે છે? તો કે સામાન્ય રીતે ભારતીય ઉપખંડની અંદર ભારતના પ્રદેશમાં જોવા મળે છે, બરાબર. અને ક્યાં રહે છે એક્ઝેક્ટલી, એનું હેબિટેટ શું છે? હેબિટેટ એટલે રહેઠાણ એક્ઝેક્ટલી શું છે? દેવાંગી સાઈડ, દેવાંગીએ જવાબ આપ્યો, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. તેનું રહેઠાણ જંગલ અને તેમજ ઉપરાંત શહેરી વિસ્તાર પણ છે. અર્બન એટલે શહેરી વિસ્તાર, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર. તો બંને જગ્યાએ જોવા મળે છે આ પક્ષી છે. એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ, ખાસ કરીને વિશાળ મોટા વૃક્ષોની અંદર આ પક્ષી છે તે જોવા મળે છે. શુભાંગી સાઈડ, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ? તેની ચાંચ છે ને તદ્દન વિચિત્ર છે, ખરું કે નહીં? ક્વેશ્ચન ટેગ, ગ્રામર પોર્શન આપણે ચાલેલો છે. આપણે લેક્ચરની અંદર કીધું છે ખરું કે નહીં. સામેવાળા વ્યક્તિ પાસેથી આન્સરની એક્સપેક્ટેશન આપણે જ્યારે રાખીએ છીએ ત્યારે ક્વેશ્ચન ટેગ ટોપિકનો ઉપયોગ થાય છે. દેવાંગી, યસ ડિયર, અરે હા હા વાહલી. ઇટ્સ beak or bill has an extra portion like horn and that is why it is called hornbill. Exactly, you are totally right. સંપૂર્ણપણે તું સાચું છે કે તેની ચાંચ છે ને, બીક ઓર બિલ એટલે કે ચાંચ, બરાબર, એ એક વિચિત્ર છે. શા માટે? તો કે હેઝ એન એક્સ્ટ્રા પોર્શન. ઇટ્સ બીક ઓર બિલ, તેની ચાંચ ઉપર છે ને શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે. એક્ઝેક્ટલી, શિંગડા ઉપર વધારાનો એક ભાગ હોય છે. તેથી તેને હોર્ન બિલ કહેવામાં આવે છે. શબ્દ છૂટો પાડો, ગુજરાતી ભાષા પ્રમાણે જુઓ. હોર્ન એટલે શિંગડું, બિલ એટલે ચાંચ. તો હોર્નબિલ નામ એવું પડ્યું છે કે એની જે કર્વ જે ચાંચ હોય છે વળેલી, એના ઉપર શિંગડા જેવો એક ભાગ હોય છે, સ્ટ્રેટ. તેથી એને હોર્ન બિલ કહેવામાં આવે છે. હોર્ન એટલે શિંગડું અને બિલ એટલે કે ચાંચ. One more interesting thing is that it nests in hollows of tall tree. બીજી એક રસપ્રદ વાત, તેનો માળો ક્યાં હોય છે?
તો કે ઊંચા મોટા જે વૃક્ષો હોય છે એમાં છિદ્રો એટલે કે પોલાણ હોય છે, હોલો એટલે પોલાણ, તેમાં પોતે પોતાનો નેસ્ટ માળો બાંધે છે, બનાવે છે. તો આ એક મહત્વની વાત. બિગ ટ્રીઝ મોટા વૃક્ષમાં ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલ. ફિમેલ છે ને જે પોલાણ હોય છે વૃક્ષની અંદર તેમાં પ્રવેશે છે. જુઓ કેવી રીતે પોતે નેસ્ટ બનાવે છે. તો કે ફિમેલ છે ને વૃક્ષના પોલાણમાં પોતે પ્રવેશે છે એન્ડ સીલ્સ ઇટ, અને ધીમે ધીમે માળો બાંધે છે. જે મોટો હોલ હોય તે હોલ નાનો કરે છે. બરાબર. કેવી રીતે? બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ. કાદવની નાની નાની ગોળીઓ, કાદવ એક પ્રકારનો, બરાબર, એટલે એની ચાંચમાં જેટલું આવે ને તેટલું, તો કાદવની નાની નાની ગોળીઓ દ્વારા એ પોલાણ જે છે તેને બાંધે છે, સીલ કરે છે, એટલે કે એનું ઘર એ રીતે બનાવે છે. સપ્લાયડ બાય ધ મેલ. હવે કાદવની ગોળીઓ, કાદવનો જથ્થો કોણ પૂરો પાડે છે? તો કે મેલ, નર પક્ષી છે હોર્નબિલ, તે પૂરું પાડે છે. બરાબર. ને આ રીતે માળો બાંધે છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. મેલ તે ફિમેલની દેખરેખ રાખે છે. ટેક્સ કેર, દેખરેખ રાખવી, સંભાળ લેવી. એ તો બધી જગ્યાએ હ્યુમનની અંદર, આપણા માણસની અંદર પણ આવું જ જોવા મળે છે. એન્ડ ઇટ્સ ન્યૂબોર્ન ચિક્સ. ચિક્સ એટલે કે બચ્ચાઓ, અને નવા તાજા જન્મેલા જે બચ્ચા હોય છે એમની પણ સંભાળ લે છે. નોટ ઓનલી ફિમેલ બટ ઓલ્સો ન્યૂબોર્ન ચિક્સ. માત્ર ફિમેલની સંભાળ લે છે એવું નથી, સાથે સાથે તાજા જન્મેલા બચ્ચાની પણ સંભાળ લે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. અને જે મેલ પક્ષી છે, બરાબર છે, જે નર પક્ષી જે ફિમેલને અને બચ્ચાઓને ખોરાક સપ્લાય કરે છે, લઈ જાય છે, પૂરો પાડે છે. એટલે વન મોર ઇઝ ડિફરન્ટ થિંગ્સ, વન મોર ઇઝ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ. બરાબર છે. તો આ ગ્રે ઇન્ડિયન હોર્નબિલ વિશે વાત કરી. ઊંચા વૃક્ષના પોલાણમાં પોતે રહે છે. બરાબર છે. અને એમાં પેલા ફિમેલ એન્ટર થાય છે, કાદવની ગોળીઓ વડે ભાગ છે એ સીલ કરતો જાય, અને નાનો એવો ભાગ રાખે છે કે જેની અંદર પોતે એન્ટર થઈ શકે અને આઉટ થઈ શકે. શુભંગે સેડ વોટ આ કેરિંગ ડ્યુડ. અરે 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 અરે, કેવું કાળજી રાખનારું પક્ષી કેરિંગ ડ્યુડ, કેવું કાળજી રાખનારું પક્ષી. શુભંગે સેડ such a difficult task to feed the whole family for the whole day. ખરેખર આખા ફેમિલી માટે આખો દિવસ જમાડવા, ખવડાવવું એ કેટલી અઘરી વાત છે, કેટલી અદ્ભુત વાત છે. ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. એને અનાજ, ખોરાક ભેગું કરવું જ પડશે, કરવું પડે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર. પોતાના કેરિંગ, દેખરેખ ધરાવતા સ્વભાવ માટે. કોના માટે દેખરેખ? ફોર ફિમેલ. બરાબર. ફિમેલ માટે પોતાના કેરિંગ બિહેવિયર, સંભાળ લેનારા સ્વભાવ માટે. ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. આપણો વિસ્તાર, આપણું રાજ્ય, ગુજરાત રાજ્ય, એના કેટલાક વિસ્તારમાં ગુજરાતીમાં તેને વહુ ઘેલો કહેવામાં આવે છે. વહુ ઘેલો ગુજરાતી ભાષામાં તમે જાણો છો કે વહુ અને ઘેલો, વહુનો ઘેલો મિનિંગ પણ આપેલો છે ઇંગ્લિશમાં પણ. મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. એવું પક્ષી કે જે પોતાની પત્ની વિશેષ સંભાળ રાખે છે. આપણે વ્યક્તિમાં પણ એવો વ્યક્તિ કે જે પોતાની પત્નીની વિશેષ સંભાળ રાખે તેને આપણે વહુ ઘેલો કહીએ છીએ. તો આ જે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે એ પણ એક્સ્ટ્રા કેર રાખે છે. બરાબર. તેથી તેને વહુ ઘેલો, આપણા રાજ્યના કેટલાક પ્રદેશમાં એને વહુ ઘેલો કહેવામાં આવે છે. તો આ એક રમૂજી વાત પણ છે અને આ એક ઇન્ટરેસ્ટિંગ વાત પણ છે. બરાબર. શુભાંગી સેડ વાવ ધેટ્સ ગ્રેટ. અરે અરે, આ તો ખૂબ મહાન, ખૂબ ઊંચી વાત થયો, ખૂબ યોગ્ય છે, ખૂબ અદ્ભુત કહેવાય. માય ટીચર ઓલ્સો સે ધેટ. મારા ટીચર પણ કહે છે વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. આપણે પણ બીજાને હેલ્પફુલ થવું જોઈએ. મે આસ્ક વન મોર ક્વેશ્ચન. વધુ એક પ્રશ્ન હું તમને પૂછી શકું? વિદ્યાર્થી મિત્રો, ફંક્શન્સ આવે છે, યાદ કરો, કીપ રિમેમ્બરિંગ.
જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય છે ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશનનું ફંક્શન થાય છે. આગળ પ્લીઝ વિલ યુ પ્લીઝ બ્રિંગ માય બુક, મારું પુસ્તક લાવી આપશો. પ્લીઝ જે છે રિક્વેસ્ટ, મેકિંગ રિક્વેસ્ટ વાળું ફંક્શન પણ કહેવાય છે. તો વધુ એક પ્રશ્ન પૂછવા માંગે છે શુભાંગી. દેવાંગી શ્યોર ડિયર. અરે હા વાહલી, એમાં શું, પૂછી લે ને. શુભાંગી when I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bamboo trees. જ્યારે હું મારી મિત્ર નાઝમીન એમની ઘરની મુલાકાત લીધી, ક્યાં આવેલું છે તો કે પોલો ફોરેસ્ટમાં. ફોરેસ્ટ જંગલ, એનું નામ છે પોલો, બરાબર. ત્યાં અમે ઘણા વીવર બર્ડ્સના માળા જોયા, નેસ્ટ જોયા. When I visited my friend's Nazmin's home in Polo Forest, I saw many nesties on bubble tree. બબલ ટ્રી એટલે બાવળના વૃક્ષ પર ઘણા બધા વીવર બર્ડ્સના મેં નેસ્ટ જોયા, માળા જોયા. So beautiful. અરે કેટલું સુંદર. How do they build their nest? તેઓ તેમના નેસ્ટ, માળો છે, તેમનું ઘર કેવી રીતે બનાવે છે એ ઘણા બધા જોયા. દેવાંગી look at this picture in the book. દેવાંગી પાસે કોઈ વાસ્તવિક રીતે કોઈ નેસ્ટ તો છે નહીં, એટલે પિક્ચરની અંદર કહે છે કે જો આ ચિત્ર તું જો, બરાબર, આ ચિત્ર તું જો, ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે એક વીવર બર્ડ છે, મતલબ કે વણી ગૂંથી અને માળો બનાવે તેને વીવર બર્ડ કહેવામાં આવે છે. The bird is known as સુગ્રી in ગુજરાતી. ગુજરાતી ભાષામાં તે પક્ષીને સુગ્રી કહેવામાં આવે છે. મીનિંગ વન who builds beautiful house. સુગ્રી એટલે કે એવું પક્ષી કે જે સુંદર અદ્ભુત ઘર બનાવે. તમને કીધું તું દરજીડો પોતાનો માળો બનાવે છે, એ પણ એટ્રેક્ટિવ છે. એનાથી વિશેષ એટ્રેક્ટિવ માળો ગૂંથી અને બનાવવું. એ કયું પક્ષી? વીવર બર્ડ, જેને આપણે ગુજરાતીમાં સુગ્રી કહીએ છીએ, તે પક્ષીની એ વાત આવે છે. Almighty has gifted us different skills. Almighty એટલે સર્વશક્તિમાન. કોણ? ઈશ્વર ભગવાન, બરાબર. આપણે અહીંયા મિનિંગ લખેલો છે અલમાઇટી, સર્વશક્તિમાન ઈશ્વર. ઈશ્વરે આપણને અલગ અલગ સ્કિલ્સ, કુશળતાઓ, કૌશલ્ય આપેલા છે. And the weaver bird is gifted. અને આ સુગ્રી નામની પક્ષીને પણ ભેટ આપેલી છે with the skill of weaving its nesties. પોતાના માળાને ગૂંથવાની સ્કિલ આપેલી છે, બનાવવાની સ્કિલ આપેલી છે. Weaver birds prefer long thread like grass leaves to build their nest. સુગ્રી નામનું પક્ષી છે, માળો બાંધવા માટે લાંબા પાતળા ઘાસના પાંદડાઓનો ઉપયોગ કરે છે. લાંબા અને પાતળા ઘાસના પાંદડાઓનો ઉપયોગ કરે છે. Shumagi said, Didi, who builds a nest, the male bird or the female bird? શુભાંગીનો ક્વેશ્ચન છે, માળો કોણ બાંધે છે, નર પક્ષી કે પછી માદા પક્ષી બાંધે છે? કેન યુ ટેલ મી who builds a nest? ઓમાં કેમ હતું ઇન્ડિયન ગ્રે હોર્નબિલની અંદર, જેને આપણે વહુ ઘેલો કહીએ છીએ, એની અંદર કોણ બાંધતું? તો કે એની અંદર ફિમેલ છે પેલા પોલાણમાં એન્ટર થતી અને મેલ કાદવની પેલેટ્સ જે છે તે પોતે પ્રોવાઈડ કરતો. તો એમાં બંનેનો ઉપયોગ હતો, બંનેનો એક સાથે એમનો પરિશ્રમ હતો. પણ હવે અહીંયા જુઓ શું કહે છે. દેવાંગી said male weaver birds build nest. નર પક્ષી છે, નર સુગ્રી પક્ષી છે, તે પોતે માળો બાંધે છે, મતલબ કે પોતાનું ઘર બનાવે છે. It takes nearly 18 days to complete nest building. લગભગ
આ માળો પૂર્ણ કરવા માટે 18 દિવસનો સમય લાગે છે. 18 days to completely. When the nest is half completed, જ્યારે માળો અડધો પૂર્ણ થાય છે ત્યારે શું થાય છે? The male invites the female for pairing by its song. ત્યારે નર છે તે ફિમેલને આકર્ષવા માટે ગીત ગાય અને બોલાવે છે. If she accepts the nest, both of them finish the nest. જો ફિમેલ છે આ નરની પ્રપોઝલ એક્સેપ્ટ કરે છે તો બંને સાથે મળી અને એ અધૂરો માળો પૂર્ણ કરે છે. આઈ રિપીટ, ફરી વખત કહું છું. શું કીધું છે? કે જો ફિમેલ છે મેલના પ્રપોઝલને એક્સેપ્ટ કરે તો બંને સાથે મળી અને હાફ નેસ્ટ છે અધૂરો માળો તે પૂર્ણ કરે છે. ઇફ સી ડઝન્ટ, જો તેણી એક્સેપ્ટ ન કરે પ્રપોઝલ, તો નેસ્ટ ઇઝ એબન્ડેડ, તો એ માળાનો ત્યાગ કરવામાં આવે છે. તો એ અધૂરો માળો પછી ન ફિમેલ પૂર્ણ કરે ન મેલ પૂર્ણ કરે, એ અધૂરો ને અધૂરો જ રહી જાય છે. તમે જોયું હશે, ઘણી જગ્યાએ આવી વસ્તુ જોયેલી હશે. એટલે આ પણ એક વિચિત્ર વાત છે. Subhangi said, then it must be very difficult for the male to build more than one nest. તો પછી નર માટે એક કરતાં વધુ માળા બાંધવા તે તો ખૂબ અઘરી વાત છે. એ સહેજે સરળ વાત નથી. એટલે આના માટે માળા બાંધવા એ ખૂબ અઘરી વાત છે. દેવાંગી, યસ, એબ્સોલ્યુટલી રાઈટ, એક્ઝેક્ટલી, તદ્દન તારી સાચી વાત છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. નર પક્ષી છે, નર સુગરી છે, એમના સમય દરમિયાન નેસ્ટિંગ માળો બાંધવાના સમય દરમિયાન ઘણા બધા માળાઓ બાંધે છે, બરાબર, ગૂંથે છે. એનું નેસ્ટિંગ સિઝન હોય ત્યારે. શુભાંગી, પુઅર બોય, બિચારું પક્ષી. બિચારું વ્યક્તિ, છોકરો એમ ન કહેવાય, બિચારું પક્ષી. નર છે એટલા માટે ત્યાં બોય શબ્દ આપેલો છે. આઈ રિમેમ્બર, દીદી હું જાણું છું, મને યાદ છે. આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ટુ ઓલ્સો. સોરી, ટુ નહીં પણ ઓલ્સો. દીદી હા, મેં પણ ઘણા અધૂરા માળા છે તે જોયેલા છે. અધૂરા માળા મેં પણ જોયેલા છે. દેવાંગી સેડ, દેવાંગી કહ્યું કે શુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ. પક્ષીઓ છે એ માત્ર આપણા મિત્રો નથી તો શું, ઉપરાંત બટ ઓલ્સો, પરંતુ તે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. તેઓ અન્ય ઘણી રીતે આપણને મદદરૂપ થાય છે. યુ નો ધ વલ્ચર. ગીધને તું જાણે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર, આજે યુનિટના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી વલ્ચર, ગીધ વિશે. અહીંયા ગીધની પણ વાત આવી છે. શું કીધું હતું? 97% ગીધ છે તે મૃત્યુ પામેલા છે. 97% vultures have been died. So what's the reason? I told in the first lecture, diclofenac medicine or injections are harmful for them. Vulture માટે ખૂબ harmful છે, નુકસાનકારક છે. અને they are called scavengers. વલ્ચર્સને સ્કેવેન્જર્સ પણ કહેવામાં આવે છે. Do you know about scavengers? સ્કેવેન્જર્સ એટલે કે સાફ સફાઈ કામદારો, કુદરતના સફાઈદારો પણ તેમને કહેવામાં આવે છે. They eat dead bodies of dead animal and carcasses. સડેલા મૃત શરીરને તેઓ ખાય છે. તો આવા ગીધ વિશે ખૂબ ગંભીર વાત છે. ગવર્મેન્ટ ઘણા બધા પ્રયત્નો કરેલા છે.
છતાં પણ આ વસ્તુ જે છે તે પોસિબલ થઈ શકતી નથી. તો આ ગીધને કાળજી રાખવી એ દરેકની ફરજ છે. એમાં ક્યાંક ને ક્યાંક માણસ જવાબદાર છે. ગીધ જેવું ગીધ જેવું પક્ષી બીજું અન્ય કોઈ નથી. તેથી ગીધને 2% 3% જે પણ એની પોપ્યુલેશન છે, વસ્તી જેટલી છે, તેને સાચવવી ખૂબ જરૂરી છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મેન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધ થિંગ્સ. માણસ દરેક વસ્તુ માટે રિસ્પોન્સિબલ છે, દરેક માટે જવાબદાર છે. ઘણા લોકો કહે છે સો મેની ટેલ મેન ઇઝ સેલ્ફિશ. માણસ સ્વાર્થી છે. એટલે જ ક્યાંક રીઝન છે આપણે આપણા માટે બધું કાર્ય કરીએ છીએ, બીજા માટે કશું જ કાર્ય કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, વલ્ચર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ ઇન્ફોર્મેશન મેળવશું. આપ સૌનો આભાર.